આપણે આરતી થઈ ગઈ. અહીંયા જે અત્યારે ધૂપ થાય છે, ધૂપ એ 7,000નો કિલો છે. હું એ વાપરું. એ તમે તમારે ઘરે ભલે થોડોક લઈને વેસાથી લઈ અને સાંજે આટલી છપટી નાખીને ધૂપ કરો ને, તમારા ઘરમાં જે રાતના વાયરસના જીવાણુ હોય એ ન આવે. આ રાજસ્થાનમાંથી ડુંગરાના પહાડોમાંથી વનસ્પતિના આવ્યા, દેવી વનસ્પતિઓ. આ ધૂપ થયો ને આગળ, આમાં કોઈને વાયરસ છે. વાયરસ એટલે હવામાનથી એને તાવ આવ્યો છે. જોજો આગળ ઉતરી જાય. કઈ ઔષધિ? ઔષધિ બધી છે ને એ ભગવાનની રૂપ છે. એને ધન્વંતરી કહેવાય. મનુ ભગવાને એના ગ્રંથ લખ્યા. બાર અને સાંભળી લ્યો, ગુરુ કૃપાનું ફળ શું છે? જો સાચા ગુરુ હોય અને તન મન ધનથી તમે એની સેવા કરી હોય, બોલે બાપાને આવવા દો, પગે લાગો, બોલ્યો ને એ બિચારા એમને બેસી જાય લાગે, એને મનને સંતોષ ન. હા, આથારથી એક જ વસર મને ગુરુએ દીધું હતું કે જા કરો બધું એની જાણે થઈ જાય. આ બધું 60 વર્ષમાં જાણે છે. ગુરુના વચનની શું તાકાત છે, દુનિયાને શું ખબર પડે. આવો 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 દાદા, હા આવો આવો, જય ગુરુદાસ. આવો હા, મહેમાન આવે ને પાણી પાતા જાઓ, સા પાતા જાઓ. બરાબર, આગળ આવો બે બરાબર. આપણો ધૂપ આવે છે. જય ગુરુ. અને આજ મારો અને ગુરુનો જન્મદિવસ. હું આજ સવારના 3:30 વાગ્યાનો ઠેકડા નાખતા. મને એમ થાય ગુરુ મળી ગયા, ઘનશ્યામજી દુનિયામાં મને ભગવાન બનાવી દીધો. આ નર નારી મારી પાસે નમણું કરે, હજારો ઘેરે આવડા મંદિરો કરી મારા ફોટા મૂકીને આરતી ઉતારે. ગુરુ હું નથી કરી દેતો, પણ આપણને વિશ્વાસ ક્યાં છે કે આ ગુરુ નમા લાવો. હવે આ શિષ્યો ભાગ્યા કરે, ગાડીઓ હાલ. હું હમણાં દાખલો હતો, આપણે આગળ તમારી વાત થાય છે. હું છોડ્યો હતો, હા, પંચકર્મ કરે એ ડોક્ટર, પહેણ્યો નથી એ સાધુ, અને મારું નામ સાંભળ્યું. એ કે બાપુ નામ હોય. હું ત્યાં ગયો, પગમાં પડી ગયો, MBA ડોક્ટર, અને પગે લાગ્યો. મને કઈ ધૈર્ય છે? મેં કીધું તમારે ઇન્ફેક્શન કરવું તો કા? મેં કીધું કામ, ક્રોધ, લોભ, મોહ આ જો વસ્તુ ન આવે તો ઇન્ફેક્શન ન કરવું પડે. રોગ તો એની બાપનો ભાગીને. પેલા કામ વાઇસના જીતો આ ભાગને કહી દઉં કે વિષય વાઇસના હારું છે, પત્નીઓના કનાડો નહીં. હાલો ઉભા રહો, આવા દો. જો અમારું સુરત ધામ વહેતું કર્યું છોકરીએ, જોઈ લો. આવો બેટા આવો. હા, જય ગુરુદાસ. જો આ સુરત અત્યારે ને આ ધામ આવે, બધા માણસો ભેળા છે. આ ચેતના, જો આ ભાઈ, જો આ ચેતના સુરત ચલાવે. જો આ ફોટામાં આવી ગયો સુરત છે ચેતના. હવે જોજો આ માણસોને કેટલાને જમાડે છે. મેં આવું છોકના ત્રણે વહુ બધા અમે આવી છે જન્મ. એક ચેતના ત્રણે આવી. જો અત્યારે રાંધી છે, પછી માણસ જમાડ છે, રાતે સત્સંગ કરશે.
સાધના હાલો કરો છો આમ શું કરો હાલો બતાવો આવો બધા હા ભાવનગરના મહેમાન આવ્યા છે ને ચા પાણી કરજો હેલો જા બધાય આવું ત્યાં રસાયું છે હું તો પૂર્ણિમા હોય ત્યાં આવું હતું મહિને અહીંયા હવે ગામડે કૃષ્ણ ભગવાન હતો ને એની મારી બેની એક રાશિ આવી એને ગામડે આવા થાપા નાખ્યા નદીને કાંઠે જઈ ગંગાને કાંઠે 1600 બાયુને ભેળ્યું કરી આવી રીતે ધબધબાની ભજનની બોલાવી અત્યારે ઇતિહાસના પાનામાં 1600 ને અમર કર્યું આ બધા આવા હોય પણ આને ઓળખવા જોઈએ આ કોણ છે હે પાંડવોને ભેળો રહ્યો પાંડવોને ઘેરે ભગવાન કૃષ્ણ હોનાની દ્વારકાનો રાજા 8 બાયડ્યું અને પાંડવોને ઘેરે યજ્ઞ કર્યો તો એઠી થાળીયું ધોતો હતો ભક્તોના કામ ભગવાન કેવા કરે એ તો જોવો ચાલો આ સુરતની વાયરસ થાય આઈનું આગળ આઈ થાય આ સુરતનું માણસો બધું આવી ગયું જો અને મેં જે કાપો વાળ્યો ને સુરત ગયો બાયું હા વાળું જેવા તેવા રોટલા બે કરી અને ટિફિનમાં નાખી દે ઓલાને હાથ ને ગીરાય અને પોતે પાણી પૂરે મેં કીધું આને ફરવા દે એવો બધા એને પ્રેમ આપ્યો અને મેળ્યો આવી રીતે ઢળી ભેળ્યું કરવા હે 15,000 ભેળ્યું કર્યું અને એવી જ અટક્યું ને ત્યાં આખો દી 4 વાગે ઉઠી એનું કામ કરી લે ગરડાની સેવા કરી લે અને 8 વાગે મારા આશ્રમમાં આવે ત્યાં પસામાણાનું રોજ રાંધે બપોરે પછી ઘેરે જાય બધું કામ કરી રોંડે આવે અને રાતે પછી જમે અને રાતે સત્સંગમાં આવે નકર આ ભાવ કોઈને ખવડાવે આ બધાને જીતાય છે નથી તમારું અંતર ચોખ્ખું કરો કપટ વિનાનું અને દરેકને તમારો ભાવ પ્રેમ આપો બસ ભગવાન બસ ઢીલા ટપકા નથી કરવા આને ચોખ્ખું રાખો પેલા કપટ કાઢો હા મોજ કરજો હું મને એવું ખાવા હા અમે મહેમાન થતા તે સુરમાન લાડવા કરતા સુરતમાં સુરમાન લાડવા રસોઈ કરી ભજીયા પૂરીઓ શાક દાળ ભાત અહીંયા ભાઈ શું કર્યું લાડવા ટોપરા પાક હા ગાંઠિયા ભજીયા ખમા હે પરોઠા હે સાય સને ઢેકડા કાંઈ ખૂટે લઈ લે હે બોલ ને કેવો આનંદ આવે છે બધું ભૂલી ગયા ને એવા આનંદ થાય છે ને મોહમાં મન હતું ભલે ત્યાં બધી કાઢી નાખી મેં કીધું આવતી નહીં મારા દરવાજામાં કોઈ આવે ને એને શાંતિ આપીએ હાલો મારા ભાભીઓ બેઠા ચંપા ભાભી ને ભાઈઓ એ નાના આ મોટા હે પગ વૈયા ગયા આવો મહેમાન આવો બોલ કરો
હાલો હું સંકલ્પ કર્યો હતો કયું કામ ક્યાં આવ્યું એ શું કામ માનવતપા હા સંકલ્પ કર્યો હતો કે હું પૂનમ દી જાય મારા કામ થઈ જાય થઈ ગયો હું તમે ત્યાં સંકલ્પ કરતા તો હું સાંભળતો મેં તમને જે ફાયદા ભાઈ બોલો મને કહી દે ગોલી બરકે જાય કામ કરીએ મને ગુરુ હુકમ કરે એટલે હું ત્યાં આવ્યો તમારે કામ થઈ ગયું કે નહીં હા ખોટું નહીં બોલતા કોઈ જાઓ બે જાઓ આ આવ્યો નથી કામ થયું નથી આ બાજુ આ તો મોજમાં જો સરતા હોય તો આ દુઃખ યાદ આવે બે એક ગુડ દાદા ચલે આવો આવો આ ઘરના પ્રોગ્રામ બહુ કર્યા રાજકોટ વજન કર્યો તો બે મોજ કરાવો કદાચ આવો 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 મહેમાનો આવ્યા પાણી પાવ સાપ આવો આજે આવે રાજકોટ મળવી આવો જય ગુરુ આવો 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 હાલો આગળ તમારી વાત પગે લાગી મહેમાન આવે પછી તો આવ્યા કરશે રાતના 11 વાગે હાલો હાલો દર્શન કરી લેવો હાલો પછી હાથ મોટા તો ઉભા રહો આવા દે બધાને બીજું હા મોજમાં રહેજો આવો 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 હાલો હાલો આવો દાદા આવો હા આવો એ તો મને ખબર છે હું ઓળખું સીધા ઓળખું મોટું આવો આવો આવી આવો અમે મને બે આવો તમે મને આવ્યા હતા આવતા હતા પાણી પીતા આનંદ છે ને હાલો પાકા પાકા મૂકે લાગો તમને હાલો આગળ જમવા આવે હાલો આગળ જમવા એ તો જમા ધીમે ધીમે પગે લાગ્યું હાલો જમીન બસ ભૈયા છે આગળ હા સુરત આવો મારામાં શ્રદ્ધા બેઠી ને એટલે તમે સુખી થવાના મેં લાખો ને કરી દીધા આજે મંદિરમાં કહે ગુલાવો કરશે 11 વાગ્યા લગી 12 વાગ્યાથી મંદિરોમાં રહેલા આ મંદિરમાં મારા ઘરના અને 4 વાગ્યા લગી ધ્યાન કર્યું આ સુરતા નાય આવી હાલો ભૈયા દાવા ભૈયા દાવા
આવો આવો હું 15 ની બીર સુરતમાં જોઉં છું હજી 15 આવ્યું આવો ન્યાય આવું ધાર આવો આવો ભલે હાલો ને હાલો હાલો યાર જલ્દી હાલો મોટો બેબે હાલો મહેમાન મોટો પાડે બાબા આવો આવો આ મુંબઈના બ્રાહ્મણ આવડો તો દેવાની ઘેર પ્રોગ્રામ કરવા ગયો તો ઓર્ડર હતા અત્યારે મુંબઈમાં આવી ગયા બ્રાહ્મણ જ આવો આવો હાલો દર્શન કરી હાલો 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 પગે લાગે હાલો હાલો દર્શન કરી હાલો માલી આજો પાછું કभी મારી ટ્રેન માં લઈને એનો રોદો એનો લાગે જોર માં આટલા જોર છે રોડો આવે આ પગને સીધા હા વરસાદ લેવા રેલગાડી રોદો એની આવો અરે ભાઈ હા વારો મારો અંતરનો હાલો હા મોટો મારો હવે આમ કરો મારો હાલો હવે ભલા પડ્યું રાડે આવો 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 જય ભગવાન આવો 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 હાલો બે આવી બોલ હાલો બોલ બે હાલો હવે આપણે આત્માની પૂજા થઈ ગઈ પરમાત્માની આરતી પૂજા થઈ ગઈ હવે આપણને આ શરીર મળ્યું છે એટલે આ પેટની પૂજા કરી એટલે પ્રેમથી પેલા આદમી ટેન ગોઠવાઈ ગયા છે આદમી આવતા જાઓ અને પ્રસાદ લેવા આવ્યા પછી કહી આગળ જવાનું પૂરું હા હાલો દમદાર ઉભા પગે લાગે આ મહેમાનોને બે આવ્યો હાલો હવે જમણવાર શરૂ થઈ ગયું